छोटी काशी गणाता रंगमती नागमतीना कांठे वर्षोथी પરંપરાગત સાતમ આઠમનો મેળો યોજાય છે ને આ મેળાના પ્રારંભ થાય તે પહેલા જ ઉદ્ઘાટન પહેલા પાણી ફરી વળ્યું છે, કારણ કે જે પ્રકારે સાતમથી અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈને મેળાની ઉપર આફત છે તે જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મેળા ધારકો અહીં એકત્રિત થયા છે, એમની સાથે જ વાત કરીશું। જે પ્રકારે અહીં વર્ષોથી આવતા હોય છે, શું કહેશો આ વખતે સાતમ આઠમનો જે રંગમતીના કાંઠે મેળો યોજાય છે, મેળાની પરિસ્થિતિ કેવી? કારણ કે વરસાદ આવ્યો અને વિનાશ વેર્યો। બહુ સાહેબ નુકસાન થઈ ગયું, વિનાશ એટલે બે ગજબ વિનાશ થઈ ગયો। એ અંદાજે અમને લાગે છે કે અહીંયા જે માણસો બારેથી આવ્યા છે એને તો બે ગજબ નુકસાન છે, પણ અહીંયા જે અમારા સ્ટોર મેળાના લાગેલા હતા પણ 2 થી 2.5 કરોડની અંદાજે નુકસાન છે સાહેબ। 2 થી 2.5 કરોડ રૂપિયાની નુકસાની। શું કહેશો મેળા માટે કેવી તૈયારીઓ હતી અને તૈયારીઓ પર પાણી ફરી વળ્યું? અમારા 5 એવા ભાઈબંધ છે, મિત્ર છે, જેના પાસે બોન્સી જમ્પિંગ હતા, એ લોકો પાણીમાં હિલા જ ગયા છે, દેખાતા જ નથી। મારા ખુદની 3 આઈટમ પાણીમાં હિલી ગઈ છે, દેખાતી જ નથી। અત્યારે મારા પાસે જે ચકડોળ જેની કિંમત 15 લાખ છે, એમાંથી 7 લાખ રૂપિયાનો મને અત્યારે નુકસાન દેખાડે છે। અત્યારે અમારા પાસે ખાવા જેટલા પૈસા વધ્યા નથી। ખાવા જેટલા પૈસા વધ્યા નથી। શું કહેશો મેળામાં ખૂબ તારાજી જોવા મળી છે, ઉદ્ઘાટન ન થયું તે પહેલા જ વરસાદ વેરી બન્યો। હા સાહેબ, કે આ બધા સ્ટોલ જેટલા લગાવ્યા હતા એટલો ને નદીના પટનું બહુ તંત્ર ખરાબ છે ને। સ્ટોલ 24 સ્ટોલ લગાડેલા, સ્ટોલે તણાઈ ગયા, બધા રમકડા વાળાનું ને ઘણી આઈટમો તણાઈ ગઈ એમાં। તમારી માંગ શું છે? ખાસ કરીને મેળો તહસ નહસ થઈ ગયો છે, મેળો ઉદ્ઘાટન પણ નથી થયું અને લાગ્યો પણ નથી, કે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને ભરપાઈ પાછી આપે। જે રાજકોટમાં ને આ તેવું તેને આપ્યું છે એને સ્ટોલના ને જે નુકસાન થયું છે એ ભરપાઈ પાછા કરી આપે। અન્ય શહેરોની માફક ટેન્ડરની રકમ પરત આપવાની માંગ છે। શું કહેશો કેવી તકલીફ? કારણ કે મેળો લઈને આવ્યા હતા, क्या कहेंगे? मेला लेके आप आए थे? महाराष्ट्र आया, महाराष्ट्र महाराष्ट्र आए थे, कितना नुकसान हुआ? बहुत नुकसान होगा हमारा। बहुत नुकसान हुआ। क्या कहेंगे बहन, मेला लेके आते, मेला लगा, उससे पहले ही पानी आ गया? मेले से पहले पानी आ गया, कोई सारा हमारा बहुत नुकसान हो गया, भांडे बर्तन सारा हमारा खाना पीना कुछ हमारा बच्चा ने बहुत नुकसान, गरीब का हमारा बहुत परेशानी हो गई, बहुत परेशानी चल रही है। तो तुम देखो देखने वाले को અમારા તો ગરીબ કા ક્યાં હે, ગરીબનું શું એવું કહી રહ્યા છે, કારણ કે નાના નાના બાળકો છે, તેમની સાથે આવેલા જે પરિવારજનો છે, મેળો લગાવીને જે રોજિંદુ કમાતા હતા તેના આસ ઉપર પાણી ફરી વળ્યું છે। કારણ કે સાતમ આઠમના મેળામાં તેમને જે આવક થવાની હતી એ આવક તો નથી થઈ, પરંતુ મેળો લાગ્યો હતો, એ મેળામાં વરસાદ આવતા મેળાની તમામ સામગ્રી ધોવાઈ ગઈ છે, સ્ટોલો ધોવાઈ ગયા છે, જેને લઈને અહીં મેળા ધારકો કહી રહ્યા છે 2 થી 2.5 કરોડનું નુકસાન થયું છે। ત્યારે તેમને પોતાની જે રોકેલી રકમ છે તે પરત આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે અને સહાય માટે પણ તેઓ ક્યાંક ને ક્યાંક માગણી કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તમે મારા ભાઈ